જય બાલાજી આજેથી એક જ અવાજમાં ઉઠી ગયો કેમ કે રોજ રોજ મમ્મીનું કોણ સાંભળે. ઉઠી સૌથી પહેલા એસીને બંધ કર્યું. એના પછી હું ગયો ચકલીને ચણ દેવા. આના પછી હું સ્કૂલે ગયો. એમ જ મેં એક અજીબ વસ્તુ નોટિસ કરી. સ્કૂલે ગયો એની પહેલા બહુ નહોતા વેટ કરતા. હું જ્યારે ગયો ત્યારે વેટ નહોતા કરતા. મને લાગ્યું હતું કે બીજે ક્યાંક પાર્ટી ચાલુ કરતી હતી. હું જેમ જ સ્કૂલે ગયો એમ મમ્મીએ મેથીની ભાજી, પાલકની ભાજી અને કોથમીરની ભાજી રેડી કરી દીધી કેમ કે મારે અમુક વાર ભજીયા ખાવાનું તો મન થાય ને. એના પછી ચાલુ થયું મારું ને ભાઈનું યુદ્ધ. ભાઈને મારો એક ટોય પાછળ નાખી દીધો હતો અને કરવામાં હેલ્પ નહોતો કરતો. મારા એકલાથી સોફો નો ખસે. એના પછી થાકીને યુદ્ધને વિરામ આપ્યો અને એટલામાં તો લાગી ગઈ ભૂખ એટલે મમ્મીએ બનાવી દીધી ગરમા ગરમ પિત્તા પાટી. જૂની રોટલી ને નવી રોટલી બનાવી મમ્મીએ દઈ દીધી. આવા જુગાડ મમ્મીને બહુ ફાવે. અમે નાસ્તો કર્યો એમ જ મમ્મીએ સાંજ સાટું પાવભાજી બનાવીને રેડી રાખી દીધી. તમને લોકોને લાગતું હોય છે કે હું બસ ખાલી વિડીયો અને મસ્તી કરતો હોઈશ. ના મુન્ના ના, હું 5 કલાક સ્કૂલે જાઉં, 1.5 કલાક ટ્યુશને જાઉં અને આવીને સ્કૂલનું હોમવર્ક કરું. ત્યાં પછી છે રમવાની પરમિશન મળે. મારું હોમવર્ક પાછું એમ જ દીદીના ઘરેથી છૂટકું કેરી આવી ગઈ. કેરીનો ટેસ્ટ ખાતો હોય પણ આ કેરીનો ટેસ્ટ કંઈક અલગ જ લાગતો હતો. એમ જ રાત થઈ એમ જ જમવાનું રેડી થઈ ગયું પણ ખબર નહીં કે મમ્મીએ કેમ આજે આવડી આ બધી વસ્તુ બનાવી. એના પછી હું ગયો સુવા. બાય. હવે મળશું આવતીકાલે નવી ઉર્જા અને નવા ઉમંગ સાથે. લાઈક શેર ફોલો કરવાનું ભૂલતા નહીં.